મળી રહ્યા છે કે જ્યાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવાના મુદ્દે મોટો કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ગોધરા ખાતે આવેલ સિટી સર્વે કચેરીમાં કૌભાંડની શંકા છે। અંદાજે 3500 પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ અપાયાના આક્ષેપો થઈ રહ્યા છે। ખાનગી રાહે મળેલી રજૂઆતને પગલે ગાંધીનગરની ટીમ એક્શનમાં આવી છે અને શંકાસ્પદ પ્રોપર્ટી કાર્ડ ડોક્યુમેન્ટ કબજે કરીને હાથ ધરાઈ છે તપાસમાં આક્ષેપો પુરવાર થશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે તેવી વિગતો મળી રહી છે। અમારા સંવાદદાતા નિમકુજ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। નિમકુજ, કઈ દિશામાં કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાની જે ગોધરા ખાતે આવેલી સિટી સર્વેની કચેરી છે તેઓ દ્વારા જે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતા હોય છે તે પ્રોપર્ટી કાર્ડ ભરતા જે દસ્તાવેજો છે અથવા તો ખોટા દસ્તાવેજોના આધારે આપવામાં આવ્યા હોવાની જે ગાંધીનગરની સિટી સર્વેની જે ટીમ છે, વડી કચેરીની ટીમ છે, તેઓને માહિતી મળી હતી અને તેના આધારે તેઓએ ગોધરા ખાતે આવી અને 4 દિવસથી વધુ સમય અહીંયા ગોધરાની કચેરી ખાતે તપાસ હાથ ધરી હતી અને 3500 જેટલા શંકાસ્પદ જે પ્રોપર્ટી કાર્ડ છે તેઓની હાલ તપાસ કરવામાં આવી રહી છે અને આ ટીમ દ્વારા આ જે 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડની તપાસમાં સામે આવશે કે આ જે પ્રોપર્ટી કાર્ડ છે તે સાચા દસ્તાવેજોના આધારે આપવામાં આવે છે કે આમાં પણ કોઈ કૌભાંડ કરવામાં આવ્યું છે। જો કોઈ કૌભાંડ કરવામાં આવ્યું હશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પણ તેવી પણ માહિતી સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર। તો ગાંધીનગરની સમગ્ર ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે।